મારશું ખબર હે કે આ ઘઉં ઊંડની પોર ફેરવા આપવા નહીં તો ઊંડ શું કેમ વાવતા હશે એમને પડ્યું રાખીને ફેરવા આવતા હોય તો આ મારે ગોડા અરે બકા હા આપણે રૂપિયાનો જબ્બર આવ્યો મજૂર કરવો પડશે કાકાજી હા શું કરો ગટુ ક્યાં ચોકન જ્યાં હું તો ગયો તો બહાર એવું છે હું શું કરો તમે રૂપિયાનો ચમ તાણી રૂ તો વેણું જ પડે કે કપાવા એના વેણું પડે એટલે પછી શું કરશો કપાવીને કપા વેણ પર ખોદી નાખશે પછી ખોદીને શું કરશો ખોદીને બીજું કોઈક વાવશે પછી એ વાઈન શું કરશો હા એ વાઈન શું કરશો ફેર કપા વાવશે અલા મૂર્ખા તો ફેર કપાવા આપવા હે તો વેણમાં હુડવા જ શું કરમ હે અલા ગટુજી તમે તો ગોડા રહ્યા હાલ રૂવાડીને તમે ચો દાહો હા રૂવાડીને ચો દાહો તમે ક્યાં ત્યાં રૂ વેણી એટલે કપા ખોદી દે તમે ખોદીને ચો દાહો ખોદીને બીજું કોઈક વાવશે ખોદીને મોહાણમ તો તારો તમે તો ગોડા રહ્યા હવે તમે તમે તો ખબર જ પડતી નથી કે જમી વાવો કે નહીં વાવતા ખાઈ ના ઓવે ખાઈને શું ખાઈ ના હા શું ખાઈ ના રોટલા ને શાક ને એવું બધું ભૂખ લાગી ફેર ના ચમ ખાઈને આયા જ છે ને. લાજી એમ કહો કે ભૂખ લાગી એમ કહો હા ભૂખ લાગી એમ કહો ઓવે ભૂખ લાગી તો ભૂખ લાગી હે તો ખાવા શું કેમ ગયો તો બધું હાથથી ખાઈને ના આવી ભૂખ ના લાગે એવું કરીને ના આવી તો હાથી જ ખાઈને આયા તા તો હાલ કી ભૂખ લાગી હે બકા હા તાર મોઢા મગ ઓર્યા શું બોલતો ન કોઈ મગતો ને કાકા હેડ જાય ને મારું મગજ ખાઈ જાય ના હું મગજ નહીં ખાતો કોઈ ઓય. બરાબર લે બકા મગજ ખાઈ જાય હેડ જે હેડ આ કપા ફૂલતા ના રાખજો ખબર હે કે કેમ કરું છે કરતા તમારું શું કામ છે કેમ જતા રે માર છે માર મગજ ખાઈ ગયા ગોડા હી માર છે બે બકા હા ગટુજી તો હા મગજ ખાઈ ગયા ની એટલે માથું સડાઈ દીધું મારું માથું સડી ગયું બોલ પકડાઈ ગયું માથું તાણ ગોડા કરતા હતા પોણી વાળું છે ને ઢોકણું વાંચેલું છે તો ખોલવું પડશે ફેર નહીં એટલે મારે તો હારા ડખા મટતો નથી જાણ જોવે તાણ અલે આ ચિયો હે મોય અલા ચમ મરવા તો એક શું મોય ના ના તો ઢોકણું આખો ઢોકણો ચમ પોણી વાળું એટલે તો વાખવાનું ને પછી ફેર ખોલવાનું હો પોણી બંધ થઈ જાય એટલે વાસી દેવાનું તો મૂર્ખા ફેર વાખવાનું જ છે તો ખોલીને શું ફાયદો એટલે મગજ તો ઠેકાણો છે ને માર મગજ ઠેકાણો હોય તો હું હોય શું કામ આવત માર ચિયો મગજ લઈ જાય લ્યા એટલે પોણી ચાલુ ને ઢોકણું વાખવું પડે ભાઈ ઘડીક રહીને તો પણ ઢોકણું ખોલવાનું જ છે તો વાસીને શું ફાયદો તારે પેલી જતો રે એટલે જતું રહ્યું મગજ જતું રહ્યું તમારે હે તમારે જતું રહ્યું મગજ ના હું ચોય નહીં ગયો તો હું તો ઘેર હું ચોસો ઘેર ખેતરમાં ઉભા છો ખેતરમાં તાણે ખેતરમાં જ છું હું તો તમે કેમ આયા હું છો ગમે આ તાર શું ગમ મન કેમ બોલ્યો લે હે તું મને થાપ કેમ છોડી લે જાણી હાલ હાલ કેમ થાપ છોડી હોય એટલે પણ હું તો હાથે અડાડ્યો નહીં તન તું મન છે નો હાથ અડાડ્યો લે હે હાથ છે નો અડાડ્યો શાનું બોલ્યો તું એમ એટલે તો મગજ જતું રહ્યું તમારે માર મગજ છે નું જાય લે હે જાવો દવાખોન હું શાનો બેરે જાઉં બેરે ની દવાખોન માર ના જાઉં તમે હેડો જો માર ના જાઉં પડે માર હોટલમાં ના જાઉં ના ના લઈ જો હેડો માર ના જાઉં હોટલમાં એટલે હેડો કી ના હાચે હોટલમાં લઈને જાય મગજ એ ભાઈ હોટલમાં ખવડાવશે ને તમે ઓ હું ખવડાયો પેલું સમોસા ને એવું એટલે હેડ અરેજી હા થોડું ઊંચું નાખજો કેમ ઊંચું આ તાણે રોજ આટલું ઊંચું ને તો કૂદી જતા રહી એટલે ઊંચું તો એટલું નાખું રૂધડું પેલું પાછું પણ નસું પણ કૂદી ના આવે ને તો ના કૂદી કે એવું કરું હા એવું કરો ઘઉં કશું રાખ્યું જ નહીં આ કરું વાત કહું હા ઘઉં પાવા તો આપણે મજૂરી કર્યું હા. પણ ડેકો ડેક ભરીને જતું રહ્યું છે સાચી વાત છે હારું રેત હારું બળીને વેત લખે માથે જ છે બધું તાણી તમે પણ છે આમ મજૂર ગોતી આવ્યો ભરીશું તો ખરા તળા જેવી રીતના એટલે પેલા બકો ને આવી ને હા પીપીન ચારા વાળે જતા રહે આવું નવું કરે એટલે ડેડકો બોલાય જેટકો બોલાયા છે એ હવે રોજ ની કુડી કહેતો ના ના હવે રેડી એવું આપણે ઓટો મારશે રાતના ઓય કે તો બે જણા આટલી ઝડપી હોટલમાં જ આવું હોટલમાં ના ના દવાખાન જાવ દવાખાન તો ખાઈને પછી દવાખાને જવાના છે ને ના ઓમનો પેલું ખાવા જ આવું ઉકાળેલી એટલે ઉગાડે ની શું કહેવાય લે એટલે દાબીને ઉકાળી દે આ તો તમે તો પણ કશું ખાવાનું નહીં ઓમને દવાખાન જવાનું છે ઉકાળેલી ખાવા દાવ માર ઉકાળેલી ને તાપેલી ને અરે દવાખાને કે નહીં કોમ હા શું કરતા હતા તમે ભાઈ શેડબુ રે જેમ શું રોજ આવે છે કુડી રોજડા આવે છે અને ફેર ખોલવું પડશે ને તમારે આવો છે મારું મગજ કાતું છે પણ આ શો કાતા હું કડક વાડી દો કેવું કાય
ફેર તો ખોલવું જ પડે કે ફેર ખોલવું પડે ઓય તો ઉઘાડીને ખોલવાનું જ છે તો વાકવું જ છું કેમ આ ખોલું નાખવું પડે તાણી મજૂરી કરવી પડે તો એવી ડબલ મજૂરી કરાતી છે લ્યા ગઢું ના બોલો તે અને અમારા ફોનમાં રિચાર્જ કરાવ્યું રિચાર્જ? ઓએ અને ફેર પટી જાય પછી જાય મહિનો થાય એટલે તો રિચાર્જ કરાવીને 350 ભાજીને ફેર પટવાનું જ છે તો કરાય જ છું કેમ તમે એ લેબુજી પણ મગજ તો કોમ્પ્યુટર હતું હા પણ ફેલ થઈ ગયું એવું નહીં લાગતું આ વધારે ભીધો એના લીધે જ આવું છું એ યંગ મારી જેવું લાગે. તમારા રિક્ષામાં ડીઝલ નખાય તો ખબર હે પટી ગયો હવે પટી જ જાય ને ફેર આપણે તો નખાવશો ફેર ફેર ન ખાવાનું તો નખાઈને પટવાનું જ છે તો નખાવ જ છું કેમ હા મોટા ગેલા થઈ ગયા તો હો એ તમે જે દાદા હાસુ કહો છો ચાંદ નો કહું તો ચોક દવા કરી હોટલમાં ઉકાળેલી ખાવા લઈ જોઈ તો પણ તમે ઓવે. વાત સાંભળો ઓય તમે વાઈનમાં પાણી કાઢી દઉં ફેર કાઢવાને બોર ચાલુ કરવાને હા અને ફેર બંધ કરી દો ઓએ તો બોર ચાલુ કરીને બંધ કરવાનો જ છે તો ચાલુ જ શું કેમ કર્યો અરે મૂર્ખા પાણી પીવા તો પીન પાઇપ પાછું કાઢવાનું જ છે તો કાઢો શું કેમ ગમે એટલું મને કહેવાય ને હા. આવું જ બોલ છે મને બોલતો જ તો પણ દવા કોણ લઈને લેડો તે આમો બાદલજી કો શું કહો ઓન હાથવી દવા જ કરાવી પડશો હાલનું કરો હાલનું હીરા ખવડાવવા લઈ જાય હાલ હોટલમાં તો તમે આબુ દબાયેલી ખાવા લઈ જાય રે કશું ખાવું નહીં અમારે એ નહીં લીધા તમને એકલા ખવડાવવાનું છે તમે મને ખવડાવવાના હોય તમને એકલા તો હું ખાયો અને પછી દાબેલી પટી દાહે તો હું ખાઉં જ છું કમ વાને ચો કળીક તને હું બોલ બોલ કરું એક તો મગજ તો કઈ ગયો આરો એ તમે જે ભગ પડ્યા હતા માસું ઇસ્કોણ બી જોઈએ તમારે હું પોય પડીને ઉભો થવાનો હોય તો પડો જ છું કમ એ ઓને મગજ હેંગ થઈ ગયું લાગે હો આ પાગલ થઈ ગયા તો દવાખાને જો હારવો ને ભલે એ બતાવો એ ગતુજી પણ હવે શું આ ખબર હે ઓને માથામાં કોઈ પડ્યા હતા વાજ્યો એ ચેક કરવું હો ચમ કે એવન તો ખબર હોય ને ગોડાએ કરે એટલે હે એને શું ખબર હોય તને જોઉં હું જોજો તમે અલ્યા મૂર્ખો મારા માથામાં કોઈક પડી હોય તો હું હાથે ના કાઢો તમને શું કમ કોઈ કાઢવાનું એટલે પડી કોઈ નહીં પણ એમને જોઈ એક વાત કહું કટુજી બોલો તમે આ ધરતી પર જન્મ લીધો એ અને તમારે મરવાનું જ છે હા હા તો તમે જન્મ શું લેવા લીધો એવું બોલે ના ના હાચું ખાઈ રહ્યા ચારનું મગજ ખોઈ સાચી વાત છે હું કહું છું આવેલી દબાયેલી ખાવા જ આવું દબાયેલી પેલા લઈ જાજો દબેલી ખાવા લઈ જ એટલે આપણે પેલા હજી આવું આટલા હારે હેડજો તમારે કહું રહ્યા હીરા બોરિયામાં ભરવાના જ છી હા તો ઠલવા જ છું કહું નહીં છેલ્લા તમે હેડજો બાકી. હારા દવાખાના ભેગા કરાવો હોય એટલે એલા બુજી હા આપણે પેલેથી ઓય હેડવાનું હતું હા તો ઉભા શું કરવા જતા એ બાદરજી હા ઓને ચેપલા જોયા જુ એના હાથે જોઈએ નહીં આ તો કાઠું કરી આ બધા નવાર ગાડી આવું નાખે કાઠું હા, હાલો કે પેલું ખાવું દબાયેલી ખાવા જ આવું બાકી આગારા હેડજો લઈ જાજો પાછા વળાવો પાછા વળાવો મુકાઈ અમે ઓય ભાલી પાછા જતા હતા ના મુકાઈ તમારું વાઈન પાછું જવાનું હતું તું તો આવો જ છું કમ હોય એટલે આરે ચાંદના મગજ ખોઈ છે અમારું તમારું ગાધું અમે કીધું અમારું એકલા ગાધું પણ હતો બધાને એવું છે આ ભાઈ નું મગજ ખાધું બલાઈનું અમારું અમારું તો લગભગ અડધો કલાક ફટાફટ કરી છે અમારે તાની એવું કર્યું છે ઓય ને જો તમે આબુ પેલી દબાયેલી ખાવા ના અમારે નહીં ખાવી દબાલી દબાયેલી ખાવા ને આબુ ના હાડો દબાયેલી ખાવા એમ એકલા ના હેડે પણ દબાઈ ખાવા ફારો હોય આરામ મને હોટલમાં લઈ જોઈ એ તો ચેડે છે તમારે એ તો મને એ ભલે તમે લઈ જાઓ હોય ઓય પેલી દબાયેલી લઈ દઉં ખાવા એન ઉધાર આલવાનું મારું બધું એટલે એન ઉધાર આલવાનું બાદરજી શું કરશે હવે મારી દુકાને એન પૈસા ઉધાર ના બાચી નહીં ને જમા પડ્યા ને એટલે હીરા મારું ઉધાર આલ દે મારે કેટલું નોમું અડવાનું તો આલું બાદરજી પણ આ તો ચાંદના મગજ ખાતા અડધો કલાક થી એટલે એને હવે મગજ જુ પણ આમાં હા મંકી કે કપાસ શું કા વાવો છો ઉખાડીને વાપવાના જ હોય તો વાપવાના જ ચૂકવું આવું કે આવું મગજ થઈ ગયા મારું મગજ તો બધાનું ગાધું હે તો હવે હોટલ ઓભળો હોટલમાં નહીં આવો મગજ તો એમ તો મને તો થોડું ચેક કરતા ફાવે પાછું એવું હે ગટુજી હે આજલાસી 99 એટલે એ હવે તમે છે ને ટાઈમ નથી ગાડો ઊંચાનું મારો દવાખાને લઈ જાઓ વાસ્તા આવડા બધી ભલે જ્યાં લઈ હમણાં જાઓ. કેવું
તમે મને લઈ દો દવાખાને કેમ કે આસુ થોડું પ્રોબ્લેમ તો લાગે છે શેની આળી શેદ તમે પોકો અને એવું કોઈ દવાખાને મારું કોમ હોય ને તો મને ફોન કરજો હાર તો તમારે દાબેલી ખાવાનું ફોન કરાયો હોય ને નહીં ખાય દાબેલી દબાલીને દાબેલીને બધુંય હો હાસી લઈ દો હારસીલ હોટલમાં જાવ આ મારો બનાસકોઠો આ